જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની જગ્યામાં. કાલે આ ભાગવત જ્ઞાન યજ્ઞ શરૂ થવાનું જઈ રહ્યું છે, તો જોઈ શકો છો આજ અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ. આ મંડપને આ રસોડુંને અત્યારે અમે તમને દેખાડીએ. તો કાલથી સપ્તાહ શરૂ થવાની છે. જય શ્રી રામ હંદાઈને. જય શ્રી રામ મિત્રો, હંદાઈ મોજમાં છો ને? હા, મોજમાં જ રહેજો, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો ને અલગ ધણીની ખોજ માર્યો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઉપલેટા. હા, ઉપલેટા આપણે આવ્યા છીએ. જોઈ શકો છો, જો આ જોરદાર આયોજન છે. સુવર્ણ જયંતિ મહોત્સવ છે, ભાગવત જ્ઞાન યજ્ઞ છે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. તો આપણે આ જયંતિભાઈ આવેલા છે મોટા કોટડાથી, આપણા ભાઈબંધ છે. તો નાના કોટડા હાલો ને, એ તો હંધુય હાલે. હા, નાના કોટડાથી જયંતિભાઈ આવ્યા છે. તો એ સપ્તાહમાં આવ્યા છે. તો સુવર્ણ જયંતિ મહોત્સવ એટલે કે ઉપલેટાને આંગણે હા લાવો આપણે 4 દિવસ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો, જો જોરદાર તળાવમાં હંધી તૈયારી થઈ રહી છે. મંડપને હંધી જો આ ડોમને હંધી બનાવી રહ્યો છે ને કાલે સવારમાં જ આ શ્રીમદ ભાગવત કથ સપ્તાહ જ્ઞાન યજ્ઞ શરૂ થવાનું છે. શ્રી રામ ભરોસે બ્રહ્મચારી બાપુ મંદિર ટ્રસ્ટ ઉપલેટા તમે જોઈ શકો છો. शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે સંત શ્રી પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી આ હંધી તૈયારી થઈ રહી છે. હા, જોઈ શકો છો. જો જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. જો અત્યારે આ હંધી હવનની તૈયારી થઈ છે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. અત્યારે આપણે આ રસોડામાં આવી ગયા છીએ. જો આ સુઈલું હંધું આજે ચાર કરે છે. હા, જોઈ શકો છો. કાલે આ રસોડામાં હંધી ધબધબાટી આજથી તે હંધોઈ રસોઈ રાંધવાની તૈયારી થઈ રહી છે. જોઈ શકો છો. જો તમે તો મિત્રો કાલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ શરૂ થવાનું જઈ રહ્યું છે. તો જોઈ શકો છો અત્યારે આ રસોડામાં આપણે આવી ગયા છીએ. ના હંધાઈ લાઇટું ને મશીન ને હંધાઈ ગોઠવણી કરે છે. કાંટો જોખવા માટેનો ને હંધાઈ મશીનો હંધાઈ લોટ બાંધવાનો ને હંધાઈ જો તમે હંધી ચારી કરે સુઈલું હંધી બનાવી નાખી છે. હા, જુઓ તમે. ચાલો મિત્રો, જોઈ શકો છો. જો અત્યારે આ હંધી છે ને સામાન હંધી આવી ગયો છે રસોડાનો. જોઈ શકો છો. જુઓ તમે. હા, આજ રાતથી જ ધબધબાટી હંધી રસોઈ રંધાવા માંડશે ને કાલે છે ને જો આ ટ્રેક્ટરો હંધાઈ માલ વહેવા માટે ગુંદીને ગાંઠિયા હંધાઈ જે કાંઈ આવે મહાપ્રસાદમાં તે જે કાંઈ બનાવ્યું હોય એ આ જમણવાર માટે જો હંધી તૈયારી થઈ ગઈ છે. ભાઈ જોઈ શકો છો. જો આ સ્ત્રીઓ માટે જમણવારનો મંડપો છે. હા, જુઓ તમે. હાલો મિત્રો, જો ટેબલને અંદર ગોઠવાઈ ગયો. આ બહેનો માટેનો જમણવાર છે. જોઈ શકો છો. જો મંડપ છે અંદાય. હા, આ બાજુ આ પુરુષો માટે પણ જમણવારના મંડપ અંદાય ત્યારથી કરી નાખેલા છે. જોઈ શકો છો. જો તમે. હલો મિત્રો, જોઈ શકો છો. કેળુના સ્તંભ, નાળિયેરીના પાંદડા ને આંબાના પાંદડા ને હંધું આવી ગયું છે સપ્તાહ માટે. જોઈ શકો છો. જો આ ટેમ્પામાં લાવ્યા છે. અત્યારે હંધી વસ્તુ લાવી રહ્યા છે. હા, તો મિત્રો અત્યારે હંધી જોરશોરથી હંધી તૈયારી થઈ રહી છે. જોઈ શકો છો. જો તમે સારે બાજુ. હા, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. આ હું બની રહ્યું છે. હા, મોહનથાળ.
સરસ મજાનો ગળ્યો મત જેવો આ મોહનથાળ બની રહ્યો છે કાલ માટે. જો તમે, હા, કાલ આપણે હંદાની પ્રસાદમાં આપવાનો છે. હો ભાઈ, મોહનથાળ જોઈ શકો છો. જો તમે, જય શ્રી મિત્રો. તો અત્યારે આપણે આ વિડીયો એટલે બ્લોગ પૂરો કરી ને કાલે સવારમાં પાછા ફરી મળશું ને એક નવા વ્લોગમાં. હો ભાઈ, હા, તો અમારા વિડીયો જોતા રહેજો, ભાઈબંધ દોસ્તારો ને સગા સંબંધીને મોકલતા રહેજો. જય શ્રી રામ.